હેલો દોસ્તો, નમસ્તે. તો આજે હું તમને દોરી બનાવવાનું શીખવાડી રહ્યો છું. દોરી માટે મેં મિત્રો કેટલું કાપ્યું ને હું તમને દેખાડી દઉં. તો મેં આટલા ઇંચની પટ્ટી કાપી છે. હું કેવી રીતના કરું છું એ તમને દેખાડું છું. પછી તમને એવું થાય કે આ લોકો કેવી રીતના કાપતા હશે, તો હું મારું ખાલી બતાવી દઉં છું. તો જો આ 1.5 ઇંચની પટ્ટી મેં રાખી છે અને 1.5 ઇંચની રાખીને આવી રીતના વાયરી છે. હું તમને દેખાડી દઉં. તો મેં આરામથી ચલાવવાની છે સિલાઈ. જો મેં આટલી સિલાઈ ચલવી છે, જોઈ શકો છો. આમાં થોડી વધારે પહોળી થયેલી છે, મનફેર એક સરખી જ હોવી જોઈએ, પણ બરાબર છે, ચાલી જશે. તો હવે આપણે આવી એક સોય લઈ લેવાની છે, જોઈ શકો છો. અને એમાં દોરો બે વરનો પોવી લેવાનો છે, જોઈ શકો છો. તમને હું દેખાડું તો આ રીતના છે સોય. આ છે સોય, મશીનની સોય છે મિત્રો. અને આવો દોરો લઈ લેવાનો છે અને પછી આપણે એક બાજુ ગાંઠ મારી દેવાની છે. તો જોઈ શકો. પછી શું કરવાનું છે, આ રીતના કાપવાનું છે. અહીં આમ કરવાનું અને આ રીતના કરીને એક ગાંઠ મારી દેવાની જોઈએ. પછી ઉલટી સાઈડથી રાખીને આ રીતના કરવાનું છે. એકી સાથે જ પલટી જશે બે દોરી મિત્રો. આપણે બંને વર લઈ લઈએ. તમે જોઈ શકો છો. તમે પણ આવી રીતના કરી શકો છો. 1.5 ઇંચની પટ્ટી કાપીને જેટલી દોરી જોવે, 17, 18 ઇંચ કે જેટલી પણ આપણને જોઈતી હોય એટલી આપણે અહીંયા કરીને પણ મેં આવી રીતના કરી શકું છું. આપણે ઊભા થઈને પણ કરી શકીએ. તમને કદાચ દેખાતું હશે મિત્રો, આમ કરીને બધી દોરી આપણે આ બાજુ લઈ લેવાની છે. ધીમે ધીમે કરવાનું એટલે નીકળી નહીં જાય, એનું ધ્યાન આપવું જોઈએ. ખરેખર આખી ધીરે ધીરે લઈ રહેવાનું, જોઈ શકો છો. અહીંયા સાંધો છે ને મિત્રો, એ આપણે ખાસ ધ્યાન આપવાનું. અહીંયા સાંધો છે તો એટલે ગાડી એકદમ ફાસ્ટ રીતના નથી કરવાનું. આપણે આરામથી હીરવા જવા દેવાનું. થોડી ઇઝી કરીને પહેલાં થોડીક દોરી જતી રહેવા દેવાનું છે, એટલે થાય એમ આરામથી. પહેલાં આ બાજુ આવી જ જવા દેવાની. નીટો તૂટી જવાની સંભાવના રહે. તમે એક કરીને પણ કરી શકો છો, એવું કંઈ નહીં. જો આવી ગઈ, અહીંયા તમે જોઈ શકો આવી ગયું. તો પછી તમે એને અહીંયા પકડીને આરામથી કરી શકો છો. જુઓ, તો કેટલી આસાનીથી દોરી બની ગઈ મિત્રો કપડામાંથી. તો તમે પણ આવું કરી શકો છો. હવે આપણે લગાવવાનું છે એમાં. અહીંયા જોઈ લેવાનું કે આપણે કેટલું, જોઈ શકો છો, કેટલી લાંબી રાખવી, કેટલી નહીં રાખવી, એ આપણી પર ડિપેન્ડ કરે. તો આટલી ઇનફ છે. જુઓ કેટલી છે, હું આપીને બતાડું તમને. બસ 21 ઇંચની છે, ઉપરથી છે થોડું, એટલે 21 ઇંચની એક્ઝેક્ટ છે. 21 ઇંચ બરાબર જ છે. જો અહીંયા, અરે હા 21 ઇંચ. હવે ફૂમટું આટલું આવી જશે આટલે ગાડી. ચાલો ફૂમટું પણ આપણે
કરી લઈએ. ફૂમટા માટે છે ને 4x4 તમે લઈ શકો છો. અહીંયા કપડું છે જ 4x4 તમે લઈ શકો. 4.5 તો 4.5 પણ લઈ શકો છો. 4.25 જેવું લીધું એવું માની લો. તો જો આ રીતના થઈ ગયા. 2 પીસ જોઈએ આપણે. હવે ઉલટું ટુ ઉલટું અને આ રીતના કરીને આપણે આ દોરી અહીંયા લેવાની છે. આ રીતના કરીને તમે અલગ પેટર્નમાં પણ કરી શકો. આવી રીતના જોઈ શકો. દોરી બનાવવાની સરળ રીત અને આ રીતના પણ તમે કરી શકો છો. તમને દેખાતું હશે છે ને, સરસ મજાનું. ચાલો હું તમને બીજું પણ કરી બતાવું. આ રીતના પેસ્ટ લેવાનો છે. 4.25x4 તમે લઈ શકો છો મિત્રો. આ રીતના અને તમે આ રીતના કરી શકો છો. આ કર્યા પછી આ પેરને આપણે અહીંયા લેવાનું અને આ પેરને પહેલાં તમે અસ્ત્રી પણ કરી શકો, એટલે કે તમારું ખોળવાય નહીં. આ રીતના કમ્પ્લીટ અને આ પીસને આ રીતના તમે ના પહેલાં તો બરાબર કરી જ લેવાનું છે, પછી તમે આ રીતના જુઓ. હવે આપણે સિલાઈમાં જોઈ શકો છો. તો આપણી આ બનીને તૈયાર થઈ ગઈ દોરી. જોઈ શકો છો કેટલી જોરદાર લાગી છે. તો આપણી આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ સરસ મજાના વિડીયો આવતા રહેશે. તો ચાલો મારા આ વિડીયો તમને ગમ્યું હોય, શીખવાડવાની રીત પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.